હાય ગાઈસ, હાલો અમે જઈએ છીએ નાયક સાહેબના દવાખાને. અમારા હોમો ભાભી છે એને સમાચાર લેવા, બહુ બીમાર છે. હું નથી કહેતી ગાઈસ, પોતે દાડે સમાચાર લેવા ગઈ હતી. એ ભાભીને પાછા દવાખાને લઈ ગયા, હજી સારું થયું નહીં, એટલે આપણે સમાચાર પાછા લઈ જઈએ. હાલો એ કયા ભાભી હું બતાવી દઉં. મોર્નિંગ ગાઈસ, જો અમાર તો અહીંયા બેઠા છે. મોર્નિંગ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. તમારા જેનિલભાઈ આવે છે. ગુડ મોર્નિંગ. ચમ આજ તો સવાર વહેલા વહેલા આ બાજુ આવતા લ્યા. હે હા, બહાર જવાનું છે. હા જો ગાઈસ, આપણે તો દેશી ચૂલા પર શાક બનાવીશ. તો મોડું થઈ ગયું પણ લીલી ડુંગળી, લીલા મરચાં ને બટેકાનું શાક, નવા બટેકાનું. આપણે આજ તો રસાવાળું શાક બનાવ્યું. રોટલા નહીં નાખવાનું ગાઈ શકતા. રોટલા આજ લીલા મરચાં સુધારે. રોટલા બનાવવાના. અને ગાઈસ લાકડા પણ ગાય પાસ. મસ્ત લાકડા કેટલા ફાડે છે પપ્પા. જો ગાઈસ, લાકડા પાકે ધંધાન ડબ્બા ખાડી એ દાડો ઢગલો કરી દીધી ને. તારે બધા અંદર લઈ જવાના છે લાકડા ગાઈસ. અંદર મૂકી દે. કોઈ આટલા બળાશે ઘણા બધા છે એટલા. પાછો ચો ગોઠવો હો. જો શું હાલો રસોડામાં પાછો જૂના. જો અહીંયા લાકડા ગોઠવાય છે આપણે જૂના રસોડામાં. જો લાકડા ગોઠવ્યો, કાપ્યો ઢગલો એક, ચા હાથે કાપ્યો ને આ બધો ગોઠવી દઈએ. એટલે હું બહાર પડ્યો ના રે, અંદર લાવી દીધો બધો ગાઈસ. ગાઈસ આપણે તો ઘડાઈ રહ્યા છે બાજરીના રોટલા. સબ્જી બની ગઈ નહીં, ડુંગળી બટેકા. આટલી ગડા ફાડ્યા. જો ચો દેશી ચૂલો ચો આટલી ગડા લાકડો ફાડ્યો આપણે. જો તવીન બારો બાર રોટલો એટલી ગડા લાકડો ફાડ્યો મેં બધો. હવે આપણે રોટલા કઢાવ. રોટલા ઘડાય છે. તો ઘંટીમાં સુરું દળવા મોકલી દીધી. જો બાજરી દળવા ઘેર નથી દળ્યો આજ તો. ઘઉં બહુ સાફ કરીને દળી નાખવાનું નહીં. લાકડો પણ એટલી ફાડે જ ફાડતા, ફાટ 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 નહીં. કહાડી એવી પડતી ને. પણ બધા હુકા બંગડી જેવા હોય ને એટલે કેવા ખખડા હોય. હુકો ભટ્ટ છે, વર્ષો જૂની ઈયો છે. હું મારા બાપા વખતના ખાટલા હતા. રોટલા કેવો થયો ગાઈસ, મોટો દેશી ચૂલો કેવો જતો. દેશી ચૂલા પર જ જેવા રોટલા થાય ને એવી મજા જ ના આવે. મીઠા રોટલા તો પેટું ભરવાનું મોઢામાં. જમ શી ખબર ફોડી નાખવાનું હોય મારી. એક બાજુ ભરવાનું છે તો અમળ ભરવાનું. અમળ પગ પેટું કો બધું ફરતું જ કહેવાય. હા ગાઈસ, અમારે તો જેનિલભાઈ સુઈ ગયા. આવા જ વહેલા વહેલા નહીં. જો ઊંઘ આવી ગઈ. હજી તો 8 વાગે, 8:30. આખો દાડો દોડ દોડ કરે ગાડી લઈને, એની ટેમ્પો. સુઈ જાય. પાવ સવાર વહેલો ઉઠ્યો હતો ને 7 વાગે એટલે હે એટલે સુઈ ગયો. તમારે કચરો ભરો. ઊંઘવાનું ક્યારે? આય હુઈ જાય. હોમી હોજે હુઈ જાય. હમણાં હુઈ જાય. ગાઈસ આપણે તો જો રોટલા ઘડાય છે. બપોરે રોટલા ઘડાતા ને અત્યારે રોટલા ઘડાય. પાછા રોટલા. શિયાળા રોટલા ખાવાની મજા આવે. શિયાળામાં ખવાય પણ ઉનાળામાં ના ભાવે. ઉનાળામાં ના ભાવે.
કઈ ખાવા વાળા તો ખાતા જ હોય. અમુક તો શિયાળો ખાતા જ હોય, અમુકનો તો ઉનાળો કે શિયાળો રોટલા વગર પૂરા ના થાય. આમાં બનાસકાંઠામાં તો ખાય જ છે બધા. હા તે અમારા મમ્માને ઘરે ખોય જ છે. અમે રોટલા વગર ના ચાલે સમજે. કહો તમે બરોબર જ છે. અમારા મમ્માને ઘરે રોટલા વગર ચાલે જ ના. એ રોટલા જોવી જ એના હા ને એમ કહે કે ઘઉંના રોટલા ખાઈએ ને તમે તો પેટમાં દુખો એ લોકોને એવું હોય. જે બાજરી ખાધી હોય ને પહેલેથી એ કે બાજરીનો રોટલો ખાઈએ ને તો જ પૂરા થાય એમ. આપણા દેહવાળાને એવું નહીં. એ ના ખાય ઘઉંની રોટલી. આપણે દેહવાળા કે બાજરીનો રોટલો જ ભાવે. પાપડનું શાક ને બાજરીના રોટલા નહીં. પાપડનું શાક, વડીઓનું શાક, ડુંગળીનું શાક, ડુંગળી બટેકાનું શાક, વડીઓ ને વધારે વડીઓ ને એનું શાક વધારે. કાળેંગણાનું શાક બહુ મસ્ત લસણ નાખીને બનાવે. રોટલા કરી નાખે. રોટલા કઢાય હા. દેશી ચૂલો જગજગા જો આપણે કોલસા ભેગા ચલાતી આગળ. લહણ થોડુંક ફોલ નાખ ને સોડી. શાકનો ટેસ્ટ આવે પણ તે. હા નકા નહીં આવે. જો રોટલો મૂક્યો. બસ નોનો કરે ને. બરાબર. નોનો કરજે નોનો કરજે નોનો કરે. એક જ બરાબર બે. બે જ બનાવ. હા ઘણા. ભાઈ સવારે પડ્યો ને નાસ્તો તો ઢગલો પડ્યો છે. નાસ્તો તો આપણે સબસ્ક્રાઈબર હાલી ના ગયા ઓહો એટલે કોઈ નાસ્તામાં રોટલા સબસ્ક્રાઇબ આપી ગયા તમે. મેં ટોસ્ટ નહીં લીધા તમે. ટોસ્ટ ને ખારી. મેં લીધા હતા એટલે કેટલો કે અઠવાડિયું શાંતિ. અઠવાડિયું શાંતિ રહે. જો શાક આપણા શાનું શાક રવૈયા સંભારી. રવૈયા સંભારિયા કહેવાય, રવૈયા કહેવાય નહીં. આજે આની સબ્જી બનાવવાની છે. લીલા સંભારી. લીલા સંભારિયા તાજા તાજા. કાળા જ નથી ખાતા મેં. કોઈ કાળા નથી ખાતા, અમે આજ ખાઈએ. હાય ગાઈસ, જો આપણે રાઈ નાખી દીધી. વઘાર કરી નાખ્યો. વઘાર થઈ જાય હવે. સંભારિયા નહીં એ પાછો દેશી ચૂલો. ને જો અમારે ખાવાનું નહીં, તારો ઉપવાસ છે. જમ નથી ખાવું. શું થયું? ભૂખ નહીં? ભલે ખાય નહીં પણ વાહન તો તારા જ ધોવાના. શું કેવું? સાચી વાત ને. તાર ખાવું હોય તો ખા, ના ખાવું વાસણ તો ધોવાના જ છે. મમ્મી નહીં ધોવા. હમ વાસણ નહીં ધોएंगे. મમ્મી થાક લાગ્યો, સવારની કોમ કરે. શેટીઓ પાથરી પાથરી. સુરો સૂર્યાંશી એ સુરો આમ જો વાત કહું. તાર પપ્પા હું કહ્યો પણ આઈ આઈ જલ્દી આય. આમ જો બારીમથી બારીમથી જો. તાર પપ્પા એમ કહે ફટાફટ કે આપણે બે ખાઈ લઈએ તો સુરો વાહન કરે હુઈ જાય. ના ના ધોવો ભાઈ. તું એ હુઈ જજે ને હું સુરો એ નહીં ધોવો. હુઈ જજે. હા બે હુઈ જજો. બે પથારીઓ જણા કરી હુઈ નાખો બધી જે મારી દીકરી. હા હું ધોઈ નાખે, તમે હુઈ જજો હો. તું એ હુઈ જજો હો. આજ વાસણ હું ધોઈ. અમારે આબરૂ કાઢવી હે. હે અમારે આબરૂ કાઢવી હે. હા કે હું વાહન ધોયો. આ તો જોઈ જોઈને વાહન પસાડે બેઠું બેઠું. અને સુરું તો ધોરાવે એવી જ છો ને બાજુ. એને જ કોઈ ફેર પડે એમ નહીં. હા ધોઈ નાખો પપ્પા એમ કરે નહીં. તાર પપ્પા માં હાડી ઓઢાડી બે હાથ વાહન ધોવા. અહીં બે હુઈ જાય, હું ધોઈ નાખે. બરાબર. હા તમે ગાઈસ ને સંભળાવો નહીં હો. વાહન અમે જ ધોઈએ કોઈ તમે નથી ધોતા. આ સુરું ધોવા નહીં વાસણ તો. હા આજ તો ભાઈ તારો જ વારો આ છો. તો સુરત ધોવાને તો હું નહીં ધોવું. બાજો નહીં થાય, બે હુઈ જજો. તો તમે ધોઈ નાખો. હા હું ધોઈ નાખીશ હો. હું ધોઈ નાખીશ. અમાર સૂર્યાંશી બેન તો કરી રહ્યા છે દૂધ ગરમ. થઈ ગયું બેટા?
હા વાત છુરુ બેને દૂધ ગરમ કરી નાખ્યું અને અમાર જેનિલભાઈ આવાજ તો આજે વહેલા સુઈ ગયા હોત સવારે ઉઠી જાય વહેલા પાછા 6 ના ટકોરે તો ઉઠી જાય હવે આપણે દૂધ ગરમ કરી દીધું હવે આપણે શું કરવાનું? હવે અમાર છુરુ બેન ને પણ ઊંઘ આવે છે ગાઈસ હુઈ જઈએ સુઈ જાવ. ખાવ નહીં ચમ નથી ભૂખ નહીં ભૂખ લાગશે ભાવ શિયાળો છે હે વહેલા આવી જાઓ ને એટલે 4-5 વાગે ઓખ ખુલી જાય કાલ ઉઠી ગયો તો ને તમે હળવળ થતો 6 હતો વાગે ઉઠી હતી. 6 વાગે જેનિલ જેનીલે 6 વાગે ઉઠી. તમારો હારો ઉઠ્યો તો તારો હારો હાથ તમે બે બહાર બેઠો હતો શું કરતો મારી હતો ઓલી સિલેટ નહીં મેળામાંથી લીધી હા. હતી. એમાં અમે ચિત્ર દોરતા હતા. હા. પહેલા મેં મમ્મી દોર્યા તો એમ કે લા મારા પપ્પાને દોરવા. હા પછી મને દોર્યા હા હું હુતો તો કે જાગતો હતો ત્યાં હોઈ ગયા હતા આવું ખરાટા. હા ને જેનિલભાઈ જાગી ગયા હતા હવે તો હું આમ ઉઠી તાળું ખોલ્યું ને હું આમ ચીચી હા મેં કીધું હું જાના તો કે હું આવું તારા લે મેં કીધું હાલ હું પછી અમે બહાર બેસી ગયા સિલેટ લઈને. હારું હાલો ગાઈસ હું જેનિલભાઈ ને બતાવું કઈ રહ્યા હોઈ ગયા છે ગાઈસ અમાર જેનિલ તો આજ તો વહેલા હોઈ ગયા સવાર 6 વાગે ઉઠ્યા તો વહેલા ગુડ નાઇટ કરી નાખી અમને તો ગુડ નાઇટ જેનિલભાઈ ગુડ નાઇટ એ તો હોઈ એ ખુરુક કરી ગયા એમની પહેલી ભાષા એવી હતી ને અમને એવું કહેતા ખુરુક કરી જવું હું ખુરુક એટલે હુઈ જવું અને ફોન ને એવું કહેતો ગઈશ ખબર નન્ના નન્ના પેલા જોવા. એ નાના હતા ને 6-12 મહિનાના તો ને કહેતા ફોન જો નન્ના જોવા પેલું નન્ના આવતું ને નન્ના નાની તેરી મોરની કો મોર લે ગયે લઈ રહ્યા એમ કેતા માં નન્નો જોવો નન્ના આખો દાડો ઈ જોતા નહીં સુરુ એકનું એક વાર 10 વાર જોતો ઈ રહ્યો નહીં નાની તેરી મોર હા. નાની તેરી મોર એકનો એક વારા પરથી વારા હા. આપણને કહેતો જીજી નન્ના કર લે હા હવે આપણે વિચારવું